Good morning, students. MVM College of Commerce Management and IT, Rajkot. We welcoming in our online session BBA SEM 1 students. I, Rajdeep Nakum, a heartily welcome in our online session in our MVM college. First of all, we start a subject of mathematics. મેથેમેટિક્સ સબ્જેક્ટ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટેડ હોય એના કરતાં નોન ઇન્ટરેસ્ટેડ વધારે હશે. કારણ કે ઘણા લોકો તો એવું વિચારતા હશે કે માંડ આ સબ્જેક્ટથી છુટકારો મળ્યો, ધોરણ 10માં મેથ્સ ગયું, પાસ થઈ ગયા, બરાબર, હવે જિંદગીમાં ક્યારેય મેથ્સ ન આવે તો વધારે સારું. ઘણા સ્ટુડન્ટ્સ માટે આ સબ્જેક્ટ એટલો ઇન્ટરેસ્ટેડ હશે કે એમ વિચારતા હશે કે મેથ્સમાં મજા આવી જાય, બિકોઝ in this subject we are only for calculate, not any theory concept or not any writing the theory answers, writing for the paragraph, 2 paragraph, 3 paragraph, because just you calculate some steps and you get it the answer right. That means ઘણા સ્ટુડન્ટ્સ માટે આ સબ્જેક્ટ ઇઝી પણ હશે. મને ખ્યાલ નથી કે તમારામાંથી કેટલા લોકો માટે આ સબ્જેક્ટ ઇઝી છે, કેટલા લોકો માટે આ સબ્જેક્ટ હાર્ડ છે. બધા લોકો માઇન્ડમાં કંઈક ને કંઈક વિચારતા હશે કે ના સારની વાત સાચી છે કે આ સબ્જેક્ટ માથાનો દુખાવો છે. ઘણાને 36નો આંકડો પણ હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે, જેની સાથે ન ફાવે એની સાથે આપણે 36નો આંકડો હોય છે. પણ તમે જ્યારે મેરેજ કરવા માટે કોકની પાસે કુંડળી જોવડાવો ને તો એમાં એમ કહે કે 36 ગુણ મળે છે. 36 ગુણ મળે એટલે એમ કે સારું કહેવાય, બરાબર. તો પાછું એ જ તકલીફ થાય કે બધામાં 36 જ આવે. ન ગમે તો 36નો આંકડો અને ગમે તોય 36નો આંકડો, અને 36નો ટોટલ કરો, 3 + 6 = 9. અને આપણા શાસ્ત્રની અંદર 9નું મહત્ત્વ બહુ વધારે છે, 9નું મહત્ત્વ બહુ જ વધારે છે, બરાબર. તો 9નો આંકને ધ્યાનમાં રાખીને જ 36 બનાવ્યા હશે, ખબર નહીં, પણ આપણે અહીંયા 36નો આંકડો હોવા છતાં પણ 1 વર્ષ કમ્પલસરી મેથ્સ ભણવાનું છે જ, વિધાઉટ એની ઓપ્શન, બિકોઝ ઇટ ઇઝ અ કમ્પલસરી સબ્જેક્ટ. તો આ કમ્પલસરી સબ્જેક્ટ શરૂ કરતાં પહેલાં હું તમને તમારું બેઝિક મેથેમેટિક્સ, તમારું જે બેઝ છે, જે 1 to 10 સ્ટાન્ડર્ડનું એકચ્યુઅલમાં મેથ્સનો જે બેઝ હોય, બરાબર, એ બેઝ એક વખત રિપીટ કરાવી દઉં. એના ઉપર થોડુંક આપણે નોલેજ લઈ લઈએ. આઈ થિંક બધા પાસે છે જ, બરાબર છે. તમે બધા હોશિયાર જ છો, એન્ડ ઓલ ઓફ યુ આર વેરી ઇન્ટેલિજન્ટ ઇન મેથેમેટિક્સ. કારણ કે બધાનું પોતપોતાનું કંઈક ગણિત છે, બધાનું પોતપોતાનું કંઈક લોજિક છે, બરાબર. પણ છતાં મારો એક પ્રયત્ન છે કે જે સ્ટુડન્ટ્સનું મેથ્સ કદાચ નબળું હોય, બરાબર, તો એક વખત આ વિડીયો જોઈ અને પોતાનો બેઝિક કન્સેપ્ટ છે એ પરફેક્ટ ક્લિયર કરી શકે એમ છે, બરાબર. તો મેં એક નાનકડો પ્રયત્ન કરીએ છીએ કે તમારો પહેલાં બેઝ ક્લિયર કરીએ અને પછી આપણે આગળ વધીએ. તમે પણ જાણો છો કે કોઈ પણ ઇમારત બનાવવી હોય તો એનો બેઝ બહુ મહત્ત્વનો છે. બેઝ એટલે પાયો, બરાબર. તો આ બેઝ જો તમારો પરફેક્ટ હશે, પછી તમે કોઈ પણ માળની એમાં ઇમારત ચણશો તો તમને પ્રોબ્લેમ થશે નહીં. હવે તો ગુજરાતમાં પણ તમને ખ્યાલ છે કે ઊંચી બિલ્ડિંગ બનાવવાની પરમિશન ગવર્મેન્ટે આપી છે. આપણા રાજકોટમાં 22 માળની પરમિશન હતી, એનું બિલ્ડિંગ આઈ થિંક 150 ફૂટ રિંગ રોડ ઉપર બની ગયું. એ ઉપરાંત હવે એનાથી પણ વધારે 70 ફ્લોર, 70 માળની છૂટ આપી છે. તો આવનારા કદાચ 5-10 વર્ષમાં તમને 70 માળની બિલ્ડિંગ પણ જોવા મળી શકશે. પણ એનો જો બેઝ નબળો રહી ગયો હશે તો એ 70 માળની બિલ્ડિંગ છે એ કકડભૂસ થઈને નીચે આવશે. એમ તમારો આ મેથેમેટિક્સ સબ્જેક્ટ જે છે એનો બેઝ બનાવવો બહુ જરૂરી છે, બરાબર. આપણે આ સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે ભણી શકીએ તો એના માટે થોડી કંઈક વચ્ચે વાત કરતા જશું.
બરાબર, અને પછી સબ્જેક્ટ ઉપર આપણે જતા જશું. તો પહેલો કન્સેપ્ટ આઈ થિંક બધાને ખબર છે, છતાં એક વખત હું ઉપર છેલ્લું કહી દઉં. રૂલ ઓફ એડિશન એન્ડ સબટ્રેક્શન. આ રૂલ્સથી તમારી એડિશન અને સબટ્રેક્શન્સની મિસ્ટેક ન આવે એના માટે આ કન્સેપ્ટ શીખવો જરૂરી છે. તમે બધા જાણો જ છો, છતાં એક વખત ધ્યાનથી રૂલ્સ સમજી લ્યો. +x + y ઇટ મીન્સ બોથ વેલ્યુ પોઝિટિવ હોય. +x + y ઇટ મીન્સ બોથ વેલ્યુ પોઝિટિવ હોય ત્યારે હંમેશા એડિશન જ થાય. હું અત્યારે શું થાય છે એની વાત કરું છું, સાઇન કઈ મૂકવાની છે એની વાત નથી કરતો. ખાલી એટલું જ બોલું છું, +x and +y ઇટ મીન્સ બોથ વેલ્યુ પોઝિટિવ હોય તો તમારે એડિશન કરવાનું, બંને વેલ્યુનું એડિશન કરવાનું. +x - y એનો મતલબ વન વેલ્યુ પોઝિટિવ છે, સેકન્ડ વેલ્યુ છે એ નેગેટિવ છે. બરાબર, તો વન વેલ્યુ પોઝિટિવ અને સેકન્ડ વેલ્યુ જો નેગેટિવ હોય તો તમારે સબટ્રેક્શન જ કરવાનું છે, એટલે કે માઇનસ જ કરવાના છે. બરાબર, ધ્યાનથી સમજજો. +x - y મીન્સ વન વેલ્યુ પોઝિટિવ એન્ડ વન વેલ્યુ નેગેટિવ. તો એક પ્લસ અને એક માઇનસ વેલ્યુ હોય તો ઓલવેઝ એમાં સબટ્રેક્શન જ થાય. બરાબર, એટલે કે તમારે ડિડક્ટ કરવાના છે, માઇનસ કરવાના છે, બાદબાકી કરવાની છે. -x and +y હોય તો પણ સબટ્રેક્શન જ થાય, બિકોઝ એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે. ઇટ મીન્સ એક પ્લસ વેલ્યુ હોય, એક માઇનસ વેલ્યુ હોય તો હંમેશા સબટ્રેક્શન થાય. પછી એમાં કદાચ પહેલાં પ્લસ અને પછી માઇનસ હોય અને પહેલાં માઇનસ અને પછી પ્લસ હોય, ડઝન્ટ મેટર. હંમેશા અપોઝિટ સાઇન હોય, 1 પ્લસ 1 નેગેટિવ, એટલે હંમેશા સબટ્રેક્શન જ થાય. એન્ડ લાસ્ટ રૂલ, -x - y ઇઝ ઇક્વલ ટુ એડિશન. એનો મતલબ કે બંને વેલ્યુ જો નેગેટિવ હોય તો પણ એ નેગેટિવ વેલ્યુ હોવા છતાં પણ એ વેલ્યુનું એડિશન જ થશે. જો બરાબર ધ્યાન આપજો, હું સાઇન નથી બોલતો, હું ખાલી એમ બોલું છું કે શું થાય, એડિશન થાય યા સબટ્રેક્શન થાય. બરાબર, તો બોથ વેલ્યુ વેન નેગેટિવ ત્યારે હંમેશા એનું એડિશન જ થશે. હવે આ એડિશન અને સબટ્રેક્શન્સ કર્યા પછી આપણા આન્સરની સાઇન કઈ દેવાની, અથવા તો આન્સરની સાઇન કઈ આવે, તો આન્સરની સાઇન આવશે, બરાબર, તમારા આન્સરની સાઇન આવશે કે અપ્લાય બિગર સાઇન આફ્ટર એડિશન એન્ડ સબટ્રેક્શન્સ. તો જો સાઇન જે લોકોને મિસ્ટેક થતી હોય એને આ રેડ વર્ડ્સમાં જે લખેલું છે એ ખાસ યાદ રાખવાનું છે. એપ્લાય બિગર સાઇન આફ્ટર એડિશન એન્ડ સબટ્રેક્શન. આનો મતલબ કે તમે એડિશન અને સબટ્રેક્શન્સ કરી લીધા પછી તમારે હંમેશા બિગર હોય એની જ સાઇન છે એ એપ્લાય કરવાની રહેશે, એટલે કે બિગરની સાઇન આપવાની થાય. ઓકે, ધીસ ઇઝ ધ રૂલ. હવે આના ઉપરથી આપણે એક નાનકડો પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ કેલ્ક્યુલેટ કરી અને જોઈ લઈ, જેથી કરીને તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે કે હું શું કહેવા માગું છું. ઓકે, એક્ઝામ્પલ 1. બરાબર, ધ્યાનથી જુઓ. +4 + 8 બોથ પોઝિટિવ. +4 + 8 ઇટ મીન્સ બોથ પોઝિટિવ. જો બંને પોઝિટિવ હોય તો એડિશન થાય, એટલે 4 + 8 એટલે 12 થયા. બિગરની સાઇન આવે તો આમાં બિગર 8 છે, 8ની આગળ પોઝિટિવ સાઇન છે, એટલે આન્સરની સાઇન પણ કેવી આવશે? પોઝિટિવ. ઓકે, દેટ ઇઝ ધ ફર્સ્ટ કન્સેપ્ટ. ધેન +4 - 8. +4 - 8 મીન્સ 1 ઇઝ પોઝિટિવ એન્ડ 1 ઇઝ નેગેટિવ. તો તમારો આન્સર છે એમાં સબટ્રેક્શન આવશે, એ કન્ફર્મ થઈ ગયું, કારણ કે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. તો 8 - 4 કરો એટલે આન્સર 4 આવ્યો. હવે સાઇન કોની મૂકવાની છે? તો કે ઓલવેઝ બિગર સાઇન. તો બિગર કોણ છે? 8. 8ની સાઇન કઈ છે? માઇનસ, એટલે કે નેગેટિવ. તો આન્સરની સાઇન પણ કેવી આવશે? નેગેટિવ, એટલે કે -4 તમારો આન્સર બનશે. નાવ ધ થર્ડ ક્વેશ્ચન, -4 + 8. -4 + 8 મીન્સ એક પોઝિટિવ એક નેગેટિવ. ફરી પાછું આવ્યું, એક પોઝિટિવ એક નેગેટિવ, એટલે સબટ્રેક્શન થાય. 8 - 4 એટલે આન્સર આવશે 4, પણ સાઇન કઈ આવશે? બિગર. તો બિગર કોણ છે? 8. 8ની સાઇન કઈ છે? પોઝિટિવ. તો આન્સરની સાઇન પણ કઈ આવશે? પોઝિટિવ. ઓકે, નાવ -4 - 8. -4 - 8 મીન્સ બોથ નેગેટિવ. જ્યારે બોથ નેગેટિવ હોય ત્યારે હંમેશા એડિશન થાય. તો એડિશન કરીએ 8 અને 4 એટલે 12 થશે.
પણ સાઇન કઈ આવશે તો કે સાઇન આવશે બિગર સાઇન આવશે તો બિગર સાઇન છે 8ની માઇનસ, એટલે આન્સરની સાઇન આવશે માઇનસ. ધીસ ઇઝ ધ રૂલ ઓફ એડિશન એન્ડ સબટ્રેક્શન. આઈ થિંક હું માનું છું આ બધાને આવડે જ છે તમને લોકોને, પણ એક વખત આપણે જરાક કન્સેપ્ટ જોઈ લીધો હોય તો આપણને ઇઝી પડે. ઓકે, હવે તમે પ્રિપેર થઈ જાઓ. હું તમને આવા જ 4 ક્વેશ્ચન પૂછું છું જેનો આન્સર તમારે આપવાનો છે. ઓકે, લખવાની જરૂરિયાત નથી, ઓરલી પણ તમે કેલ્ક્યુલેશન કરી શકશો. પણ જો જે સ્ટુડન્ટ્સનો આન્સર રોંગ આવે, માઇન્ડમાં તમે જે આન્સર વિચાર્યો હોય વિથ સાઇન, અને એ આન્સર જો તમને રોંગ મળે તો એનો મતલબ એવો થશે કે તમારો બેઝ થોડોક વીક છે અને તમારે આ વિડીયો 1 વાર 2 વાર 3 વાર જોઈ અને એની ફૂલ પ્રેક્ટિસ કરવી જોઈએ. કારણ કે મેથ્સની અંદર જો બેઝ નબળો હશે તો તમને પ્રોબ્લેમ થશે. બરાબર, તમારો આખો આન્સર રાઈટ હશે, ફાઇનલ આન્સર રાઈટ હશે તો જ તમને માર્ક્સ મળશે. ઓકે, સો નાવ યુ રેડી. ઓકે, હવે તમે આન્સર આપતા જજો. હું તમને ક્વેશ્ચન આપું છું, એ ક્વેશ્ચનનો આન્સર શું આવે છે એ તમારે વિચારવાનો છે. બરાબર, આફ્ટર 2 to 5 સેકન્ડ્સ પછી હું એનો આન્સર અહીંયા લખીશ. બરાબર, ઓકે, નાવ યુ સ્ટાર્ટ યોર ક્વેશ્ચન. -3 + 6 = તમે વિચારી લ્યો. હું આન્સર હમણાં લખું છું. બરાબર, પછી કમ્પેર કરીએ તમારો આન્સર અને મારો આન્સર મેચ થાય છે કે નથી થતો. સિમ્પલ રૂલ છે, લગભગ બધાનો આન્સર રાઈટ આવશે. ઓકે, નાવ યોર આન્સર ઇઝ +3. રાઈટ છે, વેરી ગુડ. નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન, -6 - 4. આઈ થિંક આન્સર બધાને વિચારાઈ ગયો હશે. યોર આન્સર ઇઝ -10. રાઈટ છે, કોંગ્રેચ્યુલેશન્સ. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન, +5 + 3. વિચારાઈ ગયું. યોર આન્સર ઇઝ +8. સાચો છે, ઓલમોસ્ટ ને સાચો હશે. ઓકે, દેટ the last question is +8 - 6. And the answer is +2. ઘણા સ્ટુડન્ટ્સને એવું થતું હશે કે આ સર શું શીખડાવે છે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, ભલે તમને આવડતું હોય છતાં પણ આ વિડીયો એક વખત પરફેક્ટ જોજો. કારણ કે તમારો જ ક્યાંય પણ બેઝ, ક્યાં પણ જરાક પણ જો કંઈ પ્રોબ્લેમ હશે તો એ ક્લિયર થઈ જશે. આઈ થિંક હું માનું છું બધા સ્ટુડન્ટ્સનો આન્સર 4 ક્વેશ્ચનનો રાઈટ આવ્યો હશે. બરાબર, તો તમારો ફર્સ્ટ કન્સેપ્ટ છે એ પરફેક્ટ ક્લિયર છે. બસ જસ્ટ આઈ ચેક ઇટ કે યોર કન્સેપ્ટ ઇઝ પરફેક્ટ ક્લિયર ઓર નોટ. બરાબર, નાવ ધ સેકન્ડ કન્સેપ્ટ નંબર 2, રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન. ઓકે, ઇન ધ રૂલ ઓફ મલ્ટિપ્લિકેશનનો જે રૂલ છે એ અને એડિશન સબટ્રેક્શન્સના રૂલ્સમાં મિક્સિંગ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. સમ ઓફ ધ સ્ટુડન્ટ્સ આમાં ક્યાંક કોકને મિસ્ટેક થવાના ચાન્સ એટલા માટે રહેતા હોય છે કારણ કે એ બંને રૂલનું મિક્સઅપ કરી નાખતા હોય છે. તો આપણે રૂલ ઓફ મલ્ટિપ્લિકેશન શીખીએ. +a × +b, એટલે કે બે પોઝિટિવ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરો તો યોર આન્સર ઇઝ +ab. આન્સર કેવો આવશે? પોઝિટિવ ab આવશે. +a × -b = -ab. એનો મતલબ કે એક પોઝિટિવ વેલ્યુ અને એક નેગેટિવ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન જો આપણે કરીએ તો આપણો આન્સર આવે છે -ab આન્સર આવશે. નેક્સ્ટ વન ઇઝ -a × +b. તો એક નેગેટિવ વેલ્યુ અને એક પોઝિટિવ વેલ્યુ, એટલે પાછો આન્સર આવશે નેગેટિવ. આન્સર આવશે -ab. અને -a × -b, એનો મતલબ બોથ વેલ્યુ જો નેગેટિવ હોય તો એનું મલ્ટિપ્લિકેશન કરો તો આન્સર આવશે +ab. સો રિમેમ્બર ધ સ્ટુડન્ટ્સ, હિયર બોથ પોઝિટિવ યા બોથ નેગેટિવ તો આન્સર વિલ બી પોઝિટિવ. જો સાઇન સેમ હોય બેયની તો આન્સર પોઝિટિવ આવે છે. બરાબર, જોઈ લો પહેલું અને છેલ્લું, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. એન્ડ વન
પોઝિટિવ અને 1 નેગેટિવ, સેકન્ડ અને થર્ડ વેલ્યુ, 1 પોઝિટિવ 1 નેગેટિવ વેલ્યુ, આન્સર વિલ બી નેગેટિવ. એટલે પ્લસ માઇનસ હોય તો આન્સર માઇનસ આવશે. પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. આવી રીતે આપણે એને યાદ રાખતા હોઈએ છીએ. જસ્ટ કીપ ઇન માઇન્ડ સ્ટુડન્ટ્સ. સો this is the second rule of multiplication. Now check it the practical. Example number 2, plus 3 into plus 5. Both value positive. Plus 3 into plus 5 એટલે આન્સર આવશે 5 3 ઝા 15 અને સાઇન કઈ આવશે તો કે પ્લસ, કારણ કે બોથ વેલ્યુ પોઝિટિવ છે. ઓકે. ધ સેકન્ડ પ્લસ 3 into માઇનસ 5. પ્લસ 3 into માઇનસ 5 એટલે કે 5 3 ઝા તો 15 જ થશે. બટ here the one value is positive and one value is negative, so your answer is minus 15. Now minus 3 into plus 5. So 5 3s are 15, one value negative, one positive, your answer is negative 15. Then minus 3 into minus 5, both value minus, both value negative, the answer will be in positive. 5 3s are 15, minus minus plus 15. ઓકે. તો આ કન્સેપ્ટ પણ તમારા મગજમાં બરાબર છે જ ઓલરેડી, એને જસ્ટ આપણે રિકોલ કરીએ છીએ. હવે આપણે આનું પ્રેક્ટિકલ ચેક કરી લઈએ કે તમારામાંથી કેટલા લોકોના આન્સર રાઈટ આવે છે. ઓકે. નાવ યુ રેડી? ઓકે. હવે આપણે જોઈએ કેટલા લોકો સાચા આન્સર આપણે આપી શકે છે. ફર્સ્ટ ક્વેશ્ચન, +4 into +5. કેલ્ક્યુલેશન્સ માઇન્ડમાં વિચારી રાખો. મારા આન્સર સાથે તમારો આન્સર મેચ થાય છે, ઇટ મીન્સ યુ આર રાઇટ, યોર કન્સેપ્ટ ઇઝ પરફેક્ટ. ઓકે. સો આન્સર ઇઝ +20. ડન. સાચો આન્સર છે. કોંગ્રેચ્યુલેશન. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ -5 into +3. આન્સર આઈ થિંક બધાએ વિચારી લીધો. યોર આન્સર ઇઝ -15. રાઇટ આન્સર. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ -4 into -3. ઓકે. વિચારાઈ ગયું બધાના આન્સર? યોર આન્સર ઇઝ +12 બિકોઝ માઇનસ માઇનસ પ્લસ. હવે અહીંયા ઓલો રૂલ યાદ ન કરતા કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ થાય અને સાઇન માઇનસ આવે. એ શેમાં? તો કે એડિશન અને સબટ્રેક્શનના રૂલ્સમાં હોય, પણ જ્યારે વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન હોય ત્યારે તો માઇનસ માઇનસ સાઇન પણ પ્લસ જ આવે અને મલ્ટિપ્લિકેશન થાય. ઓકે. ડન. એન્ડ ઇટ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન્સ ફોર યુ. +2 into -10 is equal to. ઓકે. બધાના આન્સર વિચારાઈ ગયો? યોર આન્સર ઇઝ -20. ઓકે. બિકોઝ 1 પ્લસ એન્ડ 1 માઇનસ, ધ સાઇન વિલ બી નેગેટિવ. આઈ થિંક હું માનું છું બધાના 4 ક્વેશ્ચન્સના આન્સર રાઈટ આવ્યા હશે. ઇટ મીન્સ તમારો કન્સેપ્ટ પરફેક્ટ ક્લિયર જ છે. ઓકે. નાવ હવે આપણે આગળ વધીએ. કન્સેપ્ટ નંબર 3, રૂલ ઓફ બોર્ડ માસ. Okay, the word is board mass. What is the board mass? Board mass means B for bracket, O for off, D for division, M for multiplication, A for addition, S for subtraction. Okay, this is called for rule of board mass. I think English medium students, all of you know for the rule of board mass, but in the Gujarati medium students, તમે લોકો કદાચ આ બોર્ડ માસ શબ્દથી પરિચિત ન હો, પણ કદાચ તમે ભાગુ સબા, બરાબર, આવો શબ્દ સાંભળેલો હશે 7 સ્ટાન્ડર્ડ, અધરવાઇઝ 6-7 સ્ટાન્ડર્ડ્સમાં તમને આ રૂલ શીખડાવ્યો હોય. ભાગુ સબા મીન્સ ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એ સ્ટેપમાં આપણે જ્યારે ઓપન કરીએ છીએ, કોઈ પણ ઇક્વેશન હોય એને સોલ્વ કરતા હો ત્યારે રૂલ ઓફ બોર્ડ માસ છે એ એપ્લાય થાય છે. એ રૂલ પ્રમાણે જ તમારે કેલ્ક્યુલેશન્સ કરવું પડે. તો જો તમને બ્રેકેટ આપ્યું હોય તો ફર્સ્ટ બ્રેકેટનું સોલ્યુશન થાય,
ધેન ઓફ મીન્સ મલ્ટિપ્લિકેશન, તો પછી મલ્ટિપ્લિકેશન થાય, ઓફ હોય આપેલું હોય તો. ધેન ડી ફોર ડિવિઝન, પછી ડિવિઝન પહેલાં કરાય, ડિવિઝન થઈ જાય પછી જ મલ્ટિપ્લિકેશન થાય, આફ્ટર મલ્ટિપ્લિકેશન જ એડિશન થાય, અને એડિશન પછી જ સબટ્રેક્શન થાય. હવે આમાં સમ ઓફ ધ સ્ટુડન્ટ શું કરે કે જેવું આપ્યું હોય એવું લાઇન ટુ લાઇન હાલ્યા જાય. નો, એમ ન કરી શકાય. આપણે કમ્પલસરી બોર્ડ માસના રૂલને ફોલો કરવો પડે. બરાબર, બોર્ડ માસના રૂલને કેવી રીતે ફોલો કરવો એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. સોલ્વ ધીસ ઇક્વેશન્સ અધરવાઇઝ ક્વેશ્ચન. એક્ઝામ્પલ નંબર 3, 3 - 5 × 8 / 2 + 4. બરાબર, હવે સમ ઓફ ધ સ્ટુડન્ટ શું કરશે તો કે આમાં જેમ લાઇનમાં આપ્યું હોય એમ આગળ હાલ્યા જાય. જેમ કે 3 - 5 કરે એટલે -2 આવ્યા, -2 × 8 કરે એટલે -16 આવ્યા, -16 / 2 કરે એટલે 8 આવ્યા, 8 + 4 કરે એટલે 12. તો એ લોકો આન્સર આપે 12, તો આન્સર તમારો રોંગ પડે. આ બોર્ડ માસના રૂલ્સથી થાય. આખું ઇક્વેશન મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન, સબટ્રેક્શન્સથી જોડાયેલું હોય તો તમારે સૌથી પહેલાં એનું સિમ્પ્લિફિકેશન્સ કરવા માટે તમારે બોર્ડ માસના રૂલને એપ્લાય કરવો પડે. તો આમાં સૌથી પહેલાં બરાબર બ્રેકેટ તો છે નહીં ક્યાંય ક્વેશ્ચનની અંદર, એટલે બ્રેકેટનો પોઈન્ટ આવશે નહીં. તો અહીંયા ઓફ પણ ક્યાંય લખેલું નથી, તો સીધું આવશે ડિવિઝન. તો ફર્સ્ટ આનું સોલ્યુશન થશે 8 / 2 એટલે અહીંયા આન્સર આવશે 4. પછી એ 4 છે એ 5ની સાથે શું થશે મલ્ટીપ્લાય, એટલે 4 × 5 આટલાનો આન્સર આવ્યો આપણી પાસે 20. બરાબર છે, આટલાનો આન્સર આપણી પાસે કેટલો આવશે 20 આન્સર આવશે. ફર્સ્ટ ડિવિઝન કર્યું 8 / 2 એટલે 4, અને પછી 4 ને 5 સાથે મલ્ટીપ્લાય કર્યા એટલે 20. એટલે ક્વેશ્ચન આપણું આવું બની ગયું 3 - 20 + 4. હવે તમે બોર્ડ માસ પ્રમાણે આગળ વધો તો એડિશન આવશે, એટલે કે 3 - 20 + 4. તો તમે એડિશન અને સબટ્રેક્શન્સ કરો બરાબર, તો એમાં તમારે આવી રીતે કરવું પડે. ઘણા સ્ટુડન્ટ્સ અહીંયા પણ મિસ્ટેક કરશે, એ આમ કરશે 20 + 4 એટલે 24, તો રોંગ આન્સર થશે. કારણ કે 20ની સાઇન આગળ કેવી છે માઇનસ, એટલે આનું આન્સર ખરેખર એકચ્યુઅલમાં આવો આવે 3 - 20 એટલે કે -17 થાય, -17 + 4. તો આપણે આગળ સ્ટડી કરી ગયા -17 અને +4, 1 - 1 પોઝિટિવ એટલે સબટ્રેક્શન થાય. 17માંથી 4 કટ કરો એટલે તમારો આન્સર આવશે 13, અને 13માં બિગર સાઇન આવે તો બિગર સાઇન છે માઇનસ, એટલે ફાઇનલ આન્સર થશે -13. બરાબર, મેં ડાયરેક્ટ સોલ્વ કર્યું વિધાઉટ રૂલ ઓફ બોર્ડ માસ તો મારો આન્સર 12 આવ્યો હતો, અને બોર્ડ માસ રૂલ એપ્લાય કર્યો તો મારો આન્સર આવ્યો -13. ઇટ મીન્સ આન્સર ડિફર થયો. આ ખાસ યાદ રાખજો કે જ્યારે આવી રીતે એડિશન સબટ્રેક્શન્સમાં બધું જોડાયેલું હોય ત્યારે ઓલવેઝ રૂલ બોર્ડ માસ છે એ લાગુ પડે છે, કમ્પલસરી લાગુ પડશે. જો તમે ભૂલ કરશો તો તમારો આન્સર રોંગ આવશે. ઓકે, નાવ ટ્રાય ધ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન છે એ તમે ટ્રાય કરો, એનો આન્સર હું હમણાં આપું છું તમને કે કેટલો આવે છે. ક્વેશ્ચન સેકન્ડ છે 2 × 6 પ્લસ into bracket 3 - 2 bracket over -8 divide by 4 is equal to question mark. બરાબર, just try this question. આઈ થિંક ટ્રાય થઈ ગઈ હોય તો આપણે ચેક કરીએ કે યોર આન્સર ઇઝ રાઇટ યા રોંગ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા બ્રેકેટ છે એટલે પહેલું સોલ્યુશન થશે બ્રેકેટનું 3 - 2 યોર આન્સર ઇઝ 1. ધેન આફ્ટર ઓફ ક્યાંય લખેલું નથી એટલે મલ્ટિપ્લિકેશન આવશે નહીં. ધેન ડિવિઝન અહીંયા 8 / 4 નો આન્સર આવશે 2, તો આનું ડિવિઝન થશે. બરાબર, ધેન મલ્ટિપ્લિકેશન 2 × 6 = 12 એટલે આનો આન્સર આવશે 12. અહીંયા પ્લસની સાઇન છે
અહીંયા માઇનસની સાઇન છે. એટલે 3 સ્ટેપ સોલ્વ કર્યા. ફર્સ્ટ આપણે બ્રેકેટનું સોલ્વ કર્યું, 3 - 2 એટલે 1. ધેન 8 ડિવાઈડ બાય 4 એટલે 2 આન્સર આવ્યો. 2 × 6 એટલે 12. ધેન આફ્ટર 12 + 1 13, 13 - 2 એટલે આન્સર આવશે 11. જે સ્ટુડન્ટ્સને આન્સર 11 આવ્યો છે એને કોંગ્રેચ્યુલેશન્સ. તમને પરફેક્ટ બોર્ડમાસ રૂલ આવડી ગયો છે, અથવા તો આવડે જ છે, બરાબર. અને જે લોકોને બોર્ડમાસ રૂલનો આન્સર નેગેટિવ આવ્યો છે, એટલે કે ખોટો આવ્યો છે, તો એ લોકોને હજી થોડીક બેઝિક પ્રેક્ટિસ કરવાની રિક્વાયરમેન્ટ છે. ઓકે, નાવ ધીસ ઇઝ ધ થર્ડ કન્સેપ્ટ ફોર ધ રૂલ ઓફ બોર્ડમાસ. નેક્સ્ટ કન્સેપ્ટ નંબર 4. It is very important concept, rule of numerator and denominator. It means જ્યારે તમને ક્વેશ્ચનની અંદર અપોનમાં આપણે વેલ્યુ આપેલી હોય, બરાબર, ત્યારે ખાસ યાદ રાખવાનું છે ન્યુમેરેટર અને ડિનોમિનેટરના જે રૂલ્સ છે એ રૂલ્સનો યુઝ કરી અને આપણે કેલ્ક્યુલેશન્સ કરી શકીએ, બરાબર. તો એનો કન્સેપ્ટ એક વખત ખાલી ક્લિયર કરી દઉં. આ રીતનો આપણને ક્વેશ્ચન આપ્યો હોય કે 1/2 ડિવાઈડ બાય 1/4, બરાબર. તો 1/2 ડિવાઈડ બાય 1/4 આપ્યા હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે અપોનનો જે અપોન હોય એટલે કે આ 4, બરાબર, એ આવશે ઉપર, એટલે કે ન્યુમેરેટરમાં આવશે, અને જે 2 છે ડિનોમિનેટરમાં એ જશે નીચે, બરાબર. એટલે અપોનનો અપોન હોય એ ઉપર આવશે, અને જે ન્યુમેરેટરના ડિનોમિનેટરમાં છે એ ક્યાં જશે? અપોનમાં, બરાબર. તો આ પ્રમાણેનું એનું કેલ્ક્યુલેશન્સ થશે. આ ખાસ યાદ રાખજો, બરાબર. હજી એક વખત આને હું રિપીટ કરીને દેખાડું તમને કેવી રીતે કરવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ 2/3 એના અપોનમાં 4/5 ધારો કે આવું આપ્યું છે, બરાબર. તો આનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવું જોઈએ? તો કે આ જે 5 છે, બરાબર છે, એ 5 જે છે એ તમારા જશે ઉપર 2 પાસે, એટલે કે 2 × 5 અપોન 3 જે છે એ જશે નીચે, કોની પાસે? 4 પાસે. તો ઇટ મીન્સ 3 × 4. અને ફાઇનલ આન્સર આપણે અહીંયા જે કંઈક કટ થતું હોય, જેમ કે 2 × 2 = 4, તો અહીં કટ કરી નાખશું. ફાઇનલ આન્સર 5/6, બરાબર. આ તમારો ફાઇનલ આન્સર બનશે. ક્લિયર? તો 2/3 અપોનમાં 4/5 છે, તો 5 ગયા ઉપર 2ની પાસે, 3 આવ્યા નીચે, 3 × 4, અને પછી કટ થતું હોય તો એ કટ કરી અને તમે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકો 5/6. ઓકે, સો ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. ઇટ ઇઝ રૂલ ઓફ ધ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર. ઓકે, જસ્ટ ટ્રાય this question, solve this question. 3/4 divide by 2/7. એટલે આ ક્વેશ્ચનને પહેલાં તો તમારે આ રીતે લખવો પડશે, 3/4 ધેન ડિવાઈડ 2/7. હવે ટ્રાય કરી જુઓ શું આન્સર આવે છે, પછી આપણે ચેક કરીએ કે યોર આન્સર ઇઝ રાઇટ યા રોંગ. યોર આન્સર ઇઝ 21 ડિવાઈડ બાય 8. તમારો ફાઇનલ આન્સર આ આવશે 21 ડિવાઈડ બાય 8, બિકોઝ 7 ઉપર જશે 3 પાસે, સો 3 × 7 21, અને 4 જશે નીચે 2 પાસે, સો યોર આન્સર ઇઝ 4 × 2 = 8. ફાઇનલ આન્સર 21/8, અને કાંઈ પણ એમાં કટ થઈ શકતું નથી. ઓકે, ધેન સેકન્ડ ક્વેશ્ચન 5 ડિવાઈડ બાય 6/5. તો એને પહેલાં તો લખાય આ રીતે 5 ડિવાઈડ બાય 6/5. સોલ્વ કરવો જોઈએ. આનો આન્સર શું આવે છે પછી હું તમને આન્સર આપું. ઓકે, આનો આન્સર આવશે, આમાં ખાલી 5 જ ઉપર જશે, તો 5 × 5, સો યોર આન્સર ઇઝ 25 ડિવાઈડ બાય 6. ઇટ ઇઝ અ ફાઇનલ આન્સર. તમારો આન્સર બનશે 25 ડિવાઈડ બાય 6. ઓકે, એન્ડ લાસ્ટ ક્વેશ્ચન થર્ડ 4/3 ડિવાઈડ બાય 2. અને લખાય પહેલાં આ રીતે 4/3 ડિવાઈડ બાય 2. તો આમાં ઓનલી ન્યુમેરેટરના ડિનોમિનેટર છે 3 જશે નીચે,
So 3 2s are 6. So final answer is 4/6. Or also you write the 2/3 also. So final answer is 2/3. 3 ખાલી નીચે જશે. 3 2s are 6, 4/6 અને 4/6 ને તમે 2 થી કટ કરી શકો. સો યોર ફાઇનલ આન્સર વિલ બી 2/3. આઈ થિંક આ કન્સેપ્ટ તમને પરફેક્ટ ક્લિયર થઈ ગયો હશે. નાવ ધ લાસ્ટ કન્સેપ્ટ ઇઝ concept 5, fractions. Okay, I think fractions you were study about the in standard 8 9 and 10 also. તો ફ્રેક્શન તમારે આવી જ ગયા છે. ગુજરાતીમાં આપણે એને અવયવ તરીકે ઓળખીએ છીએ. અને આ બધાના કદાચ ફેક્ટર ઇટ મીન્સ તમને ફેક્ટરાઇઝેશન્સ આવડતું જ હશે, બરાબર. તો ડિફરન્ટ તમારે એવા 9 ફ્રેક્શન જે છે, બરાબર, જેના ફ્રેક્શન ફેક્ટોરિયલ્સ આપણને યાદ હોવા જોઈએ અને અવયવ આપણને મોઢે આવડતા હોવા જોઈએ. તો ક્વેશ્ચન હું ખાલી એક વખત રિપીટ કરી જાઉં છું. તમે ખાલી ક્વેશ્ચન જોઈ લો અને પછી એ ક્વેશ્ચન્સ ઉપરથી, બરાબર, તમે એના ફેક્ટરાઇઝેશન છે એના આન્સર ફાઇન્ડ આઉટ કરી લેજો, બરાબર. ફર્સ્ટ છે a+b હોલ સ્ક્વેર. Okay, a+b whole square. Second one is a - b whole square. Then third, a square minus b square. Then a+b whole cube. Then a - b whole cube. And then different 4 type of the factorials. I think એ તમારે 10th સ્ટાન્ડર્ડમાં પણ આવી ગયું છે. a square + 5a + 6, a square + 4a - 32, a square - 2a - 15 and a square - 10a + 24. Okay, તો this is the 9 type of ફેક્ટરાઇઝેશન્સ. ફેક્ટર તમારે આના ફેક્ટર છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે તમારી ઓલ્ડ બુકમાંથી. અધરવાઇઝ તમને આવડતું હોય તો અહીંયાથી તમે ફાઇન્ડ આઉટ કરજો, બરાબર. આપણે જ્યારે એની રિક્વાયરમેન્ટ રહેશે ત્યારે હું તમને એના આન્સર આપી અને એના આન્સર ચેક કરાવી દઈશ કે યોર ફેક્ટર ઇઝ રાઇટ યા રોંગ. ઓકે, તો અહીંયા આપણે આપણો બેઝિક જે કન્સેપ્ટ છે મેથ્સનો એ કમ્પ્લીટ કર્યો છે. ઓકે, આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ બેઝિક પાર્ટ, બરાબર, આપણે એક નાનકડી ચેલેન્જ જોઈએ, પઝલ, કે તમારામાંથી કેટલા લોકો પઝલ છે એ સોલ્વ કરી શકે છે. હમણાં જ મેં તમને રૂલ શીખવાડ્યા, બરાબર છે. તો હું તમને એક નાનકડી પઝલ આપું છું. જો એ પઝલનો આન્સર્સ તમે મને આપી શક્યા પરફેક્ટ, બરાબર છે. જો ઓનેસ્ટલી પઝલનો આન્સર આપવાની વાત છે, કારણ કે તમે મને પછી બીજે ક્યાંયથી ફાઇન્ડ આઉટ કરીને આન્સર આપો નહીં. એટ ધ સેમ ટાઈમ તમારે વિચારવાનું આન્સર શું છે અને ઓનેસ્ટલી કે તમારા માઇન્ડમાં જે પહેલો આન્સર આવ્યો છે, બરાબર, એ જ આન્સર મારા આન્સર સાથે મેચ થાય. બરાબર, સાંભળજો ધ્યાનથી. તમારો ફર્સ્ટ આન્સર જે તમારા માઇન્ડમાં આવ્યો છે એ આન્સર મારા આન્સર સાથે પરફેક્ટલી મેચ થાય, બરાબર, તો હું તમને ગિફ્ટમાં, બરાબર, 1 ચોકલેટ, આઈ થિંક બધાને ભાવતી જ હોય છે, બરાબર, તો એક ચોકલેટ છે એ ગિફ્ટમાં આપીશ. ઓકે, તો પઝલનો આન્સર જો પણ ઓનેસ્ટલી રમવાનું છે અને ફર્સ્ટ આન્સર જો બધાના માઇન્ડમાં મારા આન્સર સાથે મેચ થઈ આવ્યો હશે તો જ હું ચોકલેટ આપીશ, બરાબર. અધરવાઇઝ ચોકલેટ મળશે નહીં. અને આનો આન્સર્સ, બરાબર, તમે મને જ્યારે આપણે કોલેજ સ્ટાર્ટ થાય ત્યારે અથવા તો એ એક્સપ્લેન કરીને પણ આપી શકશો. બાકી અધરવાઇઝ હું તમને એ પ્રૂવ કરી દઈશ. મારો જે આન્સર છે એ હું તમને પ્રૂવ કરી આપીશ. ઓકે, સો આર યુ રેડી? આઈ થિંક બધાનો અવાજ મને સંભળાય છે. યસ. ઓકે, તો નાવ સ્ટાર્ટ ફોર અ સ્મોલ પઝલ. ઓકે, ફર્સ્ટ લાઇન ટુ લાઇન આવશે, હું ઇક્વલ દબાવીશ, પછી તમારે એનો આન્સર આપવાનો છે. તો 2, ઓકે, દેન પ્લસ, then 2, it means 2 + 2. હવે ઇક્વલ એટલે તમારા મગજમાં આન્સર વિચારવાનો છે અને એ આન્સર મારા આન્સર સાથે મેચ થાય તો આઈ ગીવ યુ અ ચોકલેટ. અધરવાઇઝ તમારે મને એક ચોકલેટ આપવી પડશે. શ્યોર? ટેલી? તો બધાએ આન્સર વિચારી લીધો છે. હું તમને પ્રૂફ કરી દઈશ આ આન્સર આવે જ છે અને આ જ રીતના આવશે. ઓકે, તમે બધાએ આન્સર વિચારો છે એ મારા આન્સર સાથે કેટલાનો મેચ થાય છે એ જુઓ. ધીસ આન્સર ઇઝ 5. 2 + 2 = 5.
કેટલા લોકોને મેચ થયો? ઓકે, જોઈએ આપણે જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે આપણે આનું ડિસ્કશન્સ કરશું. 2+2 = 5. આઈ થિંક બધાના આન્સર રોંગ આવે છે બિકોઝ યુ આર thinking about 2+2 = 4, but the answer is 5. ચોકલેટ મળતી નથી. મળતી હશે એને હું 100% આપીશ. ઓકે, જ્યારે આપણે મળીએ ત્યારે આપણે પ્રૂવ કરશું કે 2+2 = 4 પણ થઈ શકે, પણ અહીંયા 5 પણ થઈ શકે છે. ઓકે, બાય. થેન્ક યુ વેરી મચ.